છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આચારસંહિતાનો ભંગ થતું જોવા મળ્યો। રાજ્ય ચૂંટણી પંચના નિયમો અનુસાર પ્રચાર બંધ થયા બાદ 48 કલાકમાં તમામ પ્રચાર સામગ્રી હટાવવી ફરજિયાત છે, પરંતુ નસવાડીમાં નોડલ ઓફિસર અને વહીવટી તંત્ર તેમાં નિષ્ફળ રહ્યા। નસવાડી ટાઉનમાં જ નોડલ ઓફિસરની હાજરી હોવા છતાં શહેરના મુખ્ય માર્ગ અને જાહેર સ્થળોએ બનેલા બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી બેદરકારી ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આચારસંહિતા અમલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે। જે અધિકારીઓ છે તે આચારસંહિતાનો અમલ કરાવવો જોઈએ। ગઈકાલથી જે પ્રચાર કરવાની કામગીરી થંભી ગઈ છે, તેને 18 કલાક વીતી જવા છતાંય મેઇન રોડ ઉપર આવી રીતના બોર્ડ મારવામાં આવેલા છે। આ બોર્ડ ઉતારવામાં અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે। આદર્શ આચારસંહિતાની વાતો કરતા જે અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા વહીવટ કરે છે તેનો વરવો નમૂનો છે। અહીંયા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર આખા ગામની અંદર આવા બેનરો જે આચારસંહિતાનો જે અમલ થવો જોઈએ તે થતો નથી। ગઈકાલથી પ્રચાર પ્રસાર જે છે તે બંધ થઈ ગયો હોવા છતાંય તંત્રના અધિકારીઓ હજુ કચેરીની બહાર જ નથી નીકળતા। આના નોડલ ઓફિસર તરીકે તાલુકા વિકાસ અધિકારી છે, તેઓએ પણ આની કાળજી લીધી નથી। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।